જય ગુરુદેવ. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં રવિવારનું આદિત્ય વ્રત વિશેની વાત કરી હતી. તો આવો આ વિડીયોમાં એનું વિધિ વિધાન કઈ રીતે છે તેના વિશે હું તમને વાત કરું. રવિવારને સૌ કોઈ સૂર્યનો વાર માને છે. રવિવારે બધા ગ્રહોની સંયુક્ત શક્તિ પૃથ્વી પર ઉતરે છે, એટલે આ શક્તિને શરીરમાં ધારણ કરવા રવિવારે વ્રત રાખવું જોઈએ. સૌભાગ્યની રક્ષા અને આરોગ્ય માટે બહેનો વ્રત રાખે છે. પ્રત્યેક દેવતાના ચિત્ર અને મૂર્તિઓના મુખારવિંદની ચારે તરફ સૂર્યમંડળ દેખાય છે. રોમમાં પણ રવિવારને પવિત્ર દિવસ માનવામાં આવે છે. ઉપતિકાઓનું શોધન, પરિમાર્જન અને ઉપયોગીકરણની સાધના તથા 5 પ્રકારના ઉપવાસોનું સૂક્ષ્મ તત્વ જેમાં સમાયેલું છે તે છે રવિવારનું દ્વાદશ આદિત્ય વ્રત. રવિવારનું વ્રત સૂર્ય સવિતા પાસેથી નવીન ઉર્જા પ્રાપ્ત કરવાની એક પ્રકારની યોગ સાધના છે. 12 રવિવાર એટલે કે સળંગ ભાગ્યા વિના આદિત્ય વ્રતમાં દ્વાદશ આદિત્યની ઉપાસનાનું એક અલૌકિક વિધાન છુપાયેલું છે. સાધક સ્વયં પોતાનામાં અપેક્ષિત પરિવર્તન અનુભવી શકે છે. દ્વારિકાપુરીના 7 અતિરથી વીરોમાં મુખ્ય ગણાતા શાંબ કુષ્ઠરોગથી વ્યાકુળ હતા. ગળતા જતા શરીરની પીડા અસહ્ય હતી. પોતાના પિતા કૃષ્ણને કહ્યું, મહારાજ, હું પ્રાણ ત્યાગવા ઈચ્છું છું, મને અનુમતિ આપો. કૃષ્ણે કહ્યું કે તારા રોગનું નિવારણ બતાવું છું, તું સૂર્યનારાયણની ઉપાસના કર. આ વ્રતથી શ્રી કૃષ્ણના પુત્ર શાંબનો કુષ્ઠરોગ મટી ગયો હતો. રાજા હર્ષવર્ધનના દરબારી મયુર ભટ્ટ, જેઓ બાણ ભટ્ટના શાળા અને ભૂષણ ભટ્ટના મામા હતા, તેઓ સૂર્ય ચિકિત્સા દ્વારા લાંબી બીમારીમાંથી મુક્ત થયા હતા. એમણે સૂર્યની સ્તુતિ માટે સૂર્ય શતકમની રચના કરી હતી. તો મિત્રો, હવે વ્રતનું વિધિ વિધાન છે. રવિવારના ઉગતા સૂર્યનું દર્શન અને ધ્યાન કરો અને 11 માળા ગાયત્રી મહામંત્રના જપ સૂર્યની સામે બેસીને કરો. રવિવારે સફેદ અથવા પીળા વસ્ત્ર પહેરો. સફેદ વસ્ત્ર 7 કિરણોના સમૂહ એવા સફેદ પ્રકાશના પ્રતીક રૂપે અથવા પીળા યા વાસંતી વસ્ત્રને સૂર્ય અને બૃહસ્પતિના સંયુક્ત પ્રતીક રૂપે પહેરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ ચર્ચા પ્રસંગમાં કહેતા હતા, મેં તમારા માટે પીળા વાસંતી વસ્ત્રો એટલા માટે નક્કી કર્યા છે કે સૂર્ય અને બૃહસ્પતિ અર્થાત ગાયત્રી તથા ગુરુની બંને શક્તિઓ સરળતાથી મેળવવી તમારા માટે શક્ય બને. હવે ભગવા વસ્ત્ર ધારણ કરી જવાબદારીઓથી ભાગનારની નહીં પણ યુદ્ધભૂમિમાં જજુમનાર પીળા વસ્ત્રધારી વૈરાગી બંદાઓની જરૂર છે. સૂર્ય દર્શન, ધ્યાન અને જપ પછી 24 ગાયત્રી મંત્રની આહુતિઓ આપીને યજ્ઞ કરો. સવારે જાગરણથી બપોરના 12:30 વાગ્યા સુધી કંઈ પણ ન લો, પાણી પણ નહીં. એ પછી દૂધ, ફળ, જ્યુસ વગેરે લઈ શકાય. સૂર્યાસ્ત પછી તો કંઈ પણ ના લો. જાગરણથી લઈને 12:30 વાગ્યા સુધી અને સૂર્યાસ્તથી લઈને શયન સુધી મૌન રાખો. ભોજન રાંધવા માટે જેમ અગ્નિ અનિવાર્ય છે, તેમ આત્માને પરમાત્માના રૂપે વિકસિત કરવા માટે સૂર્યની દિવ્ય ઉર્જા આવશ્યક છે. દેવશક્તિ કોઈ પણ કેમ ન હોય, કોઈ પણ નામ, રૂપ, ગુણ કે મહત્વવાળા દેવતાની આરાધના ભલે કરતા હો, પરંતુ એની સાથે સૂર્ય તત્વનો સમાવેશ કરવો આવશ્યક છે. વેદોમાં દેવશક્તિઓનું નિરૂપણ સૂર્ય કિરણોના રૂપે કરવામાં આવ્યું છે. તેથી જે રીતે અગ્નિ વિના ભોજન નથી બની શકતું, એ જ રીતે સૂર્યનો સમન્વય કર્યા વિના કોઈ પણ પ્રકારની ઉપાસના સાધના થઈ શકતી નથી. જો કોઈ પણ સાધક ધ્યાન, યોગ, જપ, ઉપાસના સાધના કરવા પૂર્વ અભિમુખ બેસે તો તેને સૂર્યની શક્તિથી જલ્દી સફળતા મળે છે. તો મિત્રો, આ આપણે સૂર્યની સાધનાનું એક ઉત્કૃષ્ટ એવું વ્રત જોયું, જેને તમે વારંવાર સાંભળો, સમજો અને કરવાની શક્તિ મેળવો. જય ગુરુદેવ.